નમસ્તે ખેડૂત મિત્રો, તો આજે આપણે સણોસરા ગામે આવ્યા છીએ કે જેમની પોતાના કપાસમાં સિગ્નોમી કંપનીનું ફેન્ટોલનો છંટકાવ કરેલો છે. તો આપણે ખેડૂત સાથે વાતચીત કરીએ કે કેવું તેમનું રિઝલ્ટ મળ્યું. શું નામ કાકા તમારું? જયેશભાઈ, ગામ? સણોસરા. મોબાઈલ નંબર? 94255246. હવે આપણે બાપા હું દવા મારેલી છે કપાસમાં? સિગ્મા કંપનીનું ફેન્ટોલ. સિગ્નોમીનું ફેન્ટોલ છાંટેલું છે. તો જ્યારે આપણે દવા છાંટી હતી ત્યારે આપણા કપાસમાં શું પ્રોબ્લેમ હતો? પોપટી ને થ્રીપ્સ ને એવું હતું, એટેક હતો. પોપટી ને થ્રીપ્સ ચૂસિયા જીવાતનો એટેક હતો. હવે છાંટ્યા પછી તમને કઈ દેખાય છે અત્યારે? ના, ઠીકોડી કટાણે રોનક હારી આવી ગઈ. સારામાં સારી રોનક આવી ગઈ છે. છાંટ્યા પહેલા કપાસમાં ફૂટ વધ ઈ કેવી હતી ને છાંટ્યા પછી કેવી હતી? છાંટ્યા પછી વધી ગઈ હારી ફૂટ. હવે તમે જોઈ શકો છો કે સિગ્નોમીનું ફેન્ટોલ છાંટેલું છે કપાસમાં. સિંગલ કોઈ પાંદડાનો બગાડ નથી. તમે ફૂટ, ગ્રોથ, વધ તમે બધું જોઈ શકો છો કે અને તમારે કાકા કોઈ ખેડૂતને ચૂસિયા જીવાતનો એટેક હોય, પોપટી ને મચ્છી ને થ્રીપ્સ ને હોય તો તમે કઈ દવાની ભલામણ કરો છો? આપણા સિગ્મા કંપનીનું ફેન્ટોલ. સિગ્નોમી કંપનીનું ફેન્ટોલ છાંટવું જોઈએ. કોઈ બી પોપટી હોય, મચ્છી હોય, થ્રીપ્સ હોય તો એનું કેવું રિઝલ્ટ છે? રિઝલ્ટ સુપર રિઝલ્ટ. અને ક્યાંથી લઈ આવ્યા હતા તમે ઉડવા? આ માણાવદર કૃષિ મોલમાંથી તમે લઈ આવેલા છો. અને તમે કૃષિ મોલ સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? 14 વર્ષથી તમે જોડાયેલા છો. અને કોઈ બી ખેડૂત મિત્ર હોય આપણો કે તમારે એને કોઈ ખેતીમાં ખ્યાલ પડતો હોય, ન પડતો હોય, તમારે એને ખેડૂત વિશે એમ કેવું હોય કે ભાઈ કોઈ બી પાકની ટ્રીટમેન્ટ કરાવવી હોય તો ક્યાંથી કરાવવી જોઈએ? માણાવદર કૃષિ મોલમાંથી કોઈ બી પાકની તમને જેટલા તમે દવાનો છંટકાવ કરો છો એનું 100% તમને પરિણામ મળે છે. બરોબર, તમે દવાથી સંતુષ્ટ છો? અને પ્લસ તમારે જયારે દવા છંટકાવ કરવાનો હોય તો તમારા ખેતરે તમે હિતેશભાઈને રિંગ કરતા હોય તો અહીંયા ખુદ હિતેશભાઈ બી તમારું ખેતર જોવા આવે છે, અથવા એ પહોંચી ન શકે તો કોઈ માણસને મોકલે છે અહીંયા? હિતેશભાઈ પોતે તમારું ખેતર જોવા આવે છે. હા, અને કોઈ ખેડૂતને તમારે ભલામણ કરવી હોય તો દવા લેવી હોય તો ક્યાંથી લેવી જોઈએ? માણાવદર કૃષિ મોલ થી લેવી જોઈએ. અહીંયા બધે આવે કે આ કપા કેવો છે, ચોમાસાનો છે કે ઓરવેલ છે કે વાવણીનો છે, એ બધા પૂછતા હોય છે. તમારા વાવણીનો કપાસ છે પણ ઓરવેલ ને ટક્કર મારે એ રીતના કપાસ છે. આ ડિસ્ટ્રિક્ટ ના પોરબંદર બાજુના બધા અહીં ઉગતા હોય ને અમારા રોડ નો કાઠોડિયો. હા, ઈ કે ચોમાસાનો કપા નથી, ક્યાં ઓરવેલ છે. ઓરવેલ કપાસ છે એવું કેતા હોય છે. ધન્યવાદ કાકા. કપા જોઈને બધા ઉભા રહી જાય છે. હા.